ગરમીઓ માટે આદુ લીંબુ ફુદીનાનું સિરપ બનાવીશું. પૂરી રેસીપીની ડિટેલ્સ પરફેક્ટ માર્ક સાથે મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને વિઝિટ કરી શકો છો. તો સૌથી પહેલાં 1 બંચ જેટલો ફુદીના લીધા છે, તેને ડાળખાથી દૂર કરી અને પાણીથી સારી રીતના ધોઈ લીધા છે. હવે નાના એવા મિક્સર જારમાં ફુદીનાને એડ કરી દઈશું અને 1/4 કપ જેટલો આદુ ઉમેરી અને સારી રીતના પેસ્ટ બનાવી લઈશું. તો મસ્ત એવી આદુ અને ફુદીનાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે એક જાડા તળિયાવાળું કઢાઈ લીધી છે અને તેમાં 200 ગ્રામ જેટલી એટલે કે 2 મોટા બાઉલ જેટલી ખડી સાકર લીધી છે. અહીં ખડી સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. હવે 1 નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અથવા તો સાકર ડૂબે એટલું પાણી ઉમેરી અને બધી જ સાકરને ઓગાળી લઈશું. હવે બધી સાકર છે એ સારી રીતના ઓગળી ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જે ફુદીનાની પેસ્ટ રેડી કરીને રાખી છે તે તેમાં ઉમેરી દઈશું. ઉમેરી દીધા બાદ એને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને કૂક કરીશું. અને આપણે આમાં કોઈ પણ ચાસણી કે તારની જરૂર નથી. મધ જેવી સ્ટીકી અને ચીકાસવાળી બનીને થાય ત્યાં સુધી એને બનાવી લઈશું. તો હવે એને ખૂબ જ સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ધીમે ધીમે થીક રેડી થઈ ગઈ છે. હવે ચમચાની મદદથી આવી રીતના જોઈએ તો એકદમ મધ જેવી સ્ટીકી બનીને રેડી થઈ ગઈ છે. હવે ગરમ હોય ત્યારે જ એને કોઈ પણ એક ગરણા વડે ગાળી લઈશું, જેથી ફુદીનાના પાન અને આદુના જે પણ રેસા રહી ગયા તે દૂર થઈ જાય. હવે સારી રીતના બધું સિરપને મેં આવી રીતના ગાળી લીધું છે. હવે તેમાં 1 બાય 1 બધા જ મસાલા ઉમેરીશું. તો મસાલામાં સૌથી પહેલાં અહીંયા મેં 2 ચમચી જેટલું સંચર પાવડર, અહીંયા તમે સંચર પાવડર અને મીઠું બંને પણ લઈ શકો છો. ત્યારબાદ 2 ચમચી શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી મરી પાવડર ઉમેર્યું છે. ત્યારબાદ એને સારી રીતના ચમચાને મિક્સ કરી અને અડધો કલાક માટે પંખા નીચે સારી રીતના ઠંડુ થવા દઈશું. ત્યારબાદ જ લીંબુ ઉમેરીશું. અહીંયા ખાસ વાત એ યાદ રાખવાનું છે કે ગરમ ગરમમાં લીંબુનો રસ ઉમેરવાની જરાય ભૂલ નથી કરવાની. તો સિરપ છે આપણું કડછું અને તુરો ટેસ્ટ આવશે, માટે એકદમ સારી રીતના ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઠંડુ થઈ ગયા બાદ અહીંયા 7 નંગ જેટલા લીંબુનો રસ લીધો છે, તમે જોઈ શકો છો. રસ ઉમેરતાની સાથે જ મસ્ત એવો કલર ચેન્જ થઈ ગયો છે. લીંબુનો રસ ઉમેરી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. જો તમારા બાળકોને બહારના સુગરી કોલ્ડ ડ્રિંક્સ ના પીવડાવવા હોય તો ચોક્કસથી આ સિરપ ઘરે બનાવજો. જો આવી રીતના સિરપ બનીને રેડી હશે તો બાળકો પોતાની જાતે જ આ શરબત બનાવીને તૈયાર કરી લેશે. હવે એને કાચની એરટાઇટ બરણીમાં ભરી 4 થી 5 મહિના માટે ફ્રીઝમાં સ્ટોર કરી અને તમે આખું સમર એન્જોય કરી શકો છો. અને બહાર તમે રાખવું હોય તો 1.5 થી 2 મહિના સુધી સારું રહેશે. હવે એક કાચના ગ્લાસમાં અમે 3 થી 4 નંગ જેટલા આઈસના ક્યુબ લીધા છે અને 1 ચમચી જેટલા સબ્જા સીડ એટલે કે પલાળેલા તકમરિયા લીધા છે. હવે જે આપણે સિરપ બનાવ્યું છે અહીંયા મારે ગ્લાસ મોટો હોવાથી મેં 4 થી 5 ચમચી જેટલું આપણું સિરપ લીધું છે. આ સિરપ છે એકદમ સારું, ડાયજેશન માટે પણ સારું છે, પેટની ઠંડક માટે, એસિડિટી માટે અને અપચો માટે પણ આ સિરપ ખૂબ જ સારું રહેશે. અહીંયા મેં એકદમ ચીલ્ડ એવું પાણી એડ કર્યું છે. અહીંયા પાણીની જગ્યાએ તમે સોડા પણ ઉમેરી શકો છો. તો મસ્ત એવું ગરમીઓ માટેનું રિફ્રેશિંગ સમર ડ્રિંક બનીને તૈયાર છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.